વણેલા ફાફડા, બટેટાવડા, મેથી પરોઠા, મેથી ભજીયા. એક રાઉન્ડ ફાફડાનો, બીજો રાઉન્ડ વણેલાનો. કોઈ વિજય ઋતુ હરિદ્વારમાં આવીને ફાફડા ગાંઠિયા ખાય. જય માતાજી, હર હર ગંગે. તો આજે અમારો છે બીજો દિવસ. આમ જોઈએ તો અમે આજે જ પહોંચ્યા છે. આગળનો બ્લોગ અમે એન્ડ કરી દીધો. જો તમે વિડીયો નહીં જોયો હોય તો આઈ બટનમાં લિંક આવે છે અને ત્યાં જઈને વિડીયો જોઈશું. અત્યારે અમે જઈએ છીએ ગંગા સ્નાન માટે. તો દરવાજા બંધ કરી દઈએ. પહેલા તો નાસ્તો કરવાનો છે ભાઈ, ભૂખા છે, પેટમાં ખાઈ જાય પછી મજા આવશે. તો આજે આપણી આ રાઈડનું રાઈડ જ બોલાઈ જાય. ભાઈ રાઈડ ઉપર નથી, તું જાત્રામાં છે અત્યારે. રાઈડ વાળો. હા, નાસ્તો કરવા ક્યાં જવાનું છે? હા ભાઈ, હા બધે બહાર આપણું ગુજરાતી જ છે, જ્યાં મન થઈ જાય. પેટ પૂજા કરવી પડશે કેમ કે હું તો અહીંયા કરતો હોય, સામે દેખાય પંજાબી ગુજરાતી 12 વાગી ગયા. વધારે વાર લાગશે ને તો આ અમિતમાંથી એંગ્રી બર્ડ થઈ જાય પાછો. મહાપ્રસાદની દુકાન અહીંયા છે. હા, મહાપ્રસાદ લેવો નહીં ભાઈ. જેને સ્વર્ગમાં જવાની એટલી બધી જલ્દી હોય ને તેના માટે ક્વિક પાસ છે. જો અમે અહીંયા બી બધી મળશે, મેગી જાય નાસ્તો. મેગી ખવાયેલા સવારમાં ઉઠીને શરમ નથી આવતી તને? તને ખબર હોય 5 વખત આવી ગયો ને ક્યાં સારું ક્યાં હતું નાસ્તો? હું તો અહીંયા કરતો નાસ્તો. ક્યાં? ચાલ બધી મળે જ છે. ચાલો તો અમને શું ખાવું છે? મળેલા છે ને વણેલા ફાફડા, બટેટાવડા, મેથી પરોઠા, મેથી ભજીયા, જલેબી. મળેલા પહેલા લે પેલા 100 ફાફડા કરી નાખો ને 100 વણેલા કરી નાખો. એક આલુ પરોઠું. કોઈ વિજય ઋતુ હરિદ્વારમાં આવીને ફાફડા ગાંઠિયા ખાય. ભાઈ 20 ની જલેબી. મમ્મી ત્યાં તારે કઈ મેથી નો ખાવો છે? 100 વણેલા કીધા ને 100 ફાફડા કીધા. હા ભાઈ, પરાઠો ખાશે. હા પણ અને નહીં, બધા ખાશું. એટલે હા એમ સબકા સાથ સબકા વિકાસ મોદીજી. કઈ ગુજરાતી ગમે ત્યાં જાય, ફાફડા ગાંઠિયા જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી સવાર ન પડે. એક વસ્તુ છે હો ભાઈ, આજે પહેલી વખત આટલા દિવસમાં આપણે ટેબલ ઉપર આવીને શૂટ કરીએ છીએ. હા, ચાલો ભાઈ ચાલુ કરો. વાહ વાહ વાહ, આમાં હે સાચું જેઠાલાલ છે. ગરમ ગરમ ફાફડા ગાંઠિયા, ગરમ ફાફડા ગાંઠિયા, પપૈયાનો સંભારો, લીલી મરચા, મરચા, અખંડ મોજ હો ભાઈ. ને જલેબી. હા હા, કાંઈ ઘટે નહીં. ધન્ય છે મારા ગુજરાતી ભાઈ, જેણે આ દુકાન નાખીને અમને ગાંઠિયા ખવડાવ્યા. એક રાઉન્ડ ફાફડાનો, બીજો રાઉન્ડ વણેલાનો. ચાલો અમે વ્યાપી જાય પેલા ગાંઠિયા, પછી તમને બધી મળીએ. ભાઈ ગાંઠિયા ખાવાની મજા આવી ગઈ. જો આનો એડ્રેસ તમારે જોતો હોય તો આપણી ગુજરાતી ધર્મશાળા છે, એની સામે જય સ્વામિનારાયણ ફરસાણ એન્ડ ફાસ્ટફૂડ. ભાઈ જોરદાર ગાંઠિયા. બાબુ તમારું નામ? ચંદુભાઈ. ભાઈ ચંદુભાઈના ગાંઠિયા ખાવા હોય તમારે તો જે એડ્રેસ આપ્યો તમને ત્યાં આવી જાજો ભાઈ. મજા આવી ગઈ ખરેખર. બોર્ડ લઈ લીધા, હોટલ અશોકની સામે. બાકી આપણે ગુજરાતી ભવનની એક્ઝેક્ટ સામે. ગમે એને કહો હરિદ્વારમાં ચંદુભાઈ એટલે આપણું નામ જ જેવડું છે. ભાઈ સાચું ભાઈ, બહુ મજા આવી ગાંઠિયા ખાવાની. આલુ પરોઠા, થેપલા, લસણની ચટણી બટણી બધી સુવિધા. ભાઈ આપણે ગાંઠિયા મળી જાય એટલે બીજું શું જોઈએ? વણેલા ફાફડા, મજા આવી ગઈ. અહીંયા સુરત જોતો આ જૂના સિક્કા, આ પેલી એક જ જોઈએ કે આ રીતના જૂના સિક્કા વેચાય. આ તો 5 રશિયન એ જ બધી આ શું છે? આને આ કઈ કરન્સી છે? પેની જેવો લાગે કે ભાઈ ધામ હા, ધામ કેવાય કે ધામ કેવાય? क्या बोलते हैं इसको? वो 1 पैसा है, 1 पैसा. और कॉइन. ये पहली बार देखा. हमारी जगह से तो वो दिख भी रहा है इसमें. अच्छा, इसमें लिखा हुआ है एक नया पैसा 1945. પહેલી વખત જોયું આવું. તમને પણ બતાવી દીધું. તમે જેણે જો ન જોયો હોય ને, 1 પૈસાનો સિક્કો કેવો હોય, 1945, 75 વર્ષ જૂનો.
હા હા બંગાળીમાં લખેલું. ચંદન ઓલું લેવો ને કંકુ હા શું કહેવાય લાલ કંકુ હા હા એ બધી એની આગળથી જ મળે. અચ્છા જો ગંગાજળ લઈ જવું હોય તો એના માટે અહીંયા વેચે છે આગળ પાણીની બોટલ. જો ભાઈ આ જ છે અહીંયાનો મેન ઘાટ અને અહીંયા જ રાતે ગંગાજીની આરતી થાય છે. આરતીમાં પણ તમને બધાને લાભ દેવડાવું છું ને અમે પણ લાભ લેશું. અને અત્યારે હવે આ જગ્યા પણ અમે પણ સ્નાન કરશું અને જેટલા પાપ કર્યા એ ધોઈ નાખશું. નવા પાપ પાછા ચાલુ કરી દેવું. જેટલા પાપ કર્યા એટલા ધોઈ નાખીએ, નવા પાપ પાછા ચાલુ કરી દે. ઉતાર હું તો ઉતરી જાય. હાલો એટલે એમને શૂટિંગ તું પેલા લે કે પછી અમિત જાય ને અમિત બાકી 2 જણા જાઓ, 2 જણા બેસશું. હર હર ગંગે મિત્રો, અંદર ગંગા સ્નાન કરી લીધું ભાઈ. ઠંડુ એટલું પાણી છે, ખતરનાક ઠંડુ પાણી છે. પણ જે એક વખત થોડુંક પેલા ઠંડુ પાણી લાગે પછી મજા આવી જાય. આ એક સપનું હતું કે લોટામાં આવ્યા પહેલા વન પીસમાં આવી જાય. બાકી લોટામાં તો અહીંયા આવવાનું જ છે, પણ વન પીસમાં પહેલા આવી જાજો, બાકી પછી છેલ્લે લોટામાં આવવું પડશે. વન પીસમાં પહેલા આવી જાવ, બાકી પછી છેલ્લે લોટામાં આવવું પડશે. અહીંયા ગંગા સ્નાન થઈ ગયા ભાઈ. હવે જાય છે અહીંયા માતાજીનું મંદિર છે, ગંગા માતાજીનું, તો ત્યાં દર્શન માટે જાય છે. હવે गंगा सभा के सभी सेवक गंगा सभा कार्यालय शिविर पहुंचे. अच्छा तो ये है गंगा माता जी का मंदिर. चलो यहीं से भाई दर्शन कर लो. मैं नहीं चाहता अंदर कैमरा ले जाना. ગંગાજી કા મંદિર. ચાલો ભાઈ બપોરના જમણમાં આજે છે સ્પેશિયલ રાજમા ચાવલ અને એક ડોસો. આ બધા ઝાપટી લે એટલે અમે ઝાપટી લઈએ અને પછી જોશું ગંગા આરતી માટે. થોડુંક વહેલું જવું પડે કેમ કે ભીડ બહુ હોય ને, જગ્યા ન મળે બેસવાની. હવે દૂરથી સરખું કંઈ દેખાય નહીં એટલે સીધા હવે પાછા ઘાટ ઉપર જશું અમે. हेलो दोस्तों, तो क्या ही बताऊं मैं, ये मेरा भाई गंगा घाट पे आ गया. क्या ही बताऊं આ ઉપાધિની ગંગામાં પધરાવી દેવાની છે. હાલની નાખી દે ને કામ પતે. જો આ એક મિત્ર હતો એને આપણે બતાવવાનો રહી ગયો. હવે જોઈ લ્યો આમાંથી જ આ ચહેરો દગાખોર. આમ હા બરોબર. હવે દેખાણો. તો હવે અત્યારે અમે ગંગા આરતી માટે જાય. હા ગંગા આરતી માટે પાછા અમે આવી ગયા છીએ હરકી બોડી ઘાટ ઉપર અને અહીંયાથી ગંગા આરતી અમે નિહાળશું. आरती करके हम गए थे थोड़ी सी. હા ભાઈ બોલી લે પછી હું બોલીશ. शॉपिंग करने के बाद हम यहाँ पर आ चुके हैं. તો રાતનો જમણવાર કરીને મળીએ. જમવાનું ભાઈ બિલો એવરેજ, નોટ રિકમેન્ડેડ. હા ભાઈ આવી ગયો જમીને. જમવાનું એટલું ભાઈ કંઈ ખાસ નહોતું, પણ હવે
પેટનો ખાડો પૂરો હતો એટલે પૂરી લીધો. અને જબરદસ્ત ઠંડી છે ભાઈ અહીંયા. ટાઈમ તો 12 વાગવા આવ્યા છે અને બતાવું કેટલી ઠંડી છે. હે સિરી તો કેટલી છે ભાઈ? ફીલ લાઈક 8 ડિગ્રી. પણ વધારે લાગે છે. શું કામ વધારે લાગે છે ખબર નહીં, પણ હવે ઘોટાઈ જાય. ચાલો તો મળીએ કાલે. આવજો. જય માતાજી.